મહત્વપૂર્ણ સમાચારોની સાથે સૌથી પહેલા વાત રાજ્યસભાની, જ્યાં રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। ચૂંટણી પંચે 24 રાજ્યસભા બેઠકો માટે જાહેરાત કરી છે। મહત્વનું છે કે 18 જૂને 10 રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતની 4 રાજ્યસભા માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। રામ મોકરિયા અને નરહરી અમીનની ટર્મ પૂર્ણ થાય છે। શક્તિસિંહ ગોહિલ, રમીલાબેન બારાની ટર્મ પણ પૂર્ણ થઈ રહી છે અને તેના જ અનુસંધાને અત્યારે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। તો રાજ્યસભાની ચૂંટણીની જે પ્રમાણે જાહેરાત થઈ છે, મહત્વનું છે કે અત્યારે જે પણ રાજ્યસભાના સાંસદો છે તેમની ટર્મ પૂર્ણ થવાના આરે છે અને જે પ્રમાણે 24 જેટલા રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત જે પ્રમાણે કરવામાં આવી છે। હવે તમને જણાવી દઈએ કે 10 જૂને 10 રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત। વધુ માહિતી સાથે આપણી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ અને દિલ્હીથી સંવાદદાતા વૈભવ શ્રીવાસ્તવ જોડાયા છે। સૌથી પહેલા અરુણ, આપની પાસે આવે સમજીશું, કારણ કે ગુજરાતમાં પણ આ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। આ વખતે કેવા પ્રકારના સમીકરણોને અત્યારે જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને શું વધુ માહિતી? લલિત, સૌથી મહત્વપૂર્ણ છે કે દેશમાં રાજ્યસભાના 10 રાજ્યો જે છે તેમની 8 જૂન મહિનામાં જે મુદત પૂર્ણ થઈ રહી છે તેના માટે રાજ્યસભાની ચૂંટણી યોજવાની થાય છે। ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં 4 રાજ્યસભાની બેઠકો માટે આ ચૂંટણી યોજાવાની છે। જે સંદર્ભે ચૂંટણી પંચના નિર્દેશ મુજબ 18 જૂનના રોજ આ રાજ્યસભાની ચૂંટણી યોજવામાં આવશે। ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં 4 બેઠકો ખાલી પડી રહી છે, જેમાં ખાસ કરીને 3 બેઠકો છે એ ભાજપના ફાળે અત્યારે હાલના તબક્કે જે છે એ 3 બેઠકો ભાજપના ફાળે છે, જ્યારે 1 બેઠક કોંગ્રેસના ફાળે છે। કોંગ્રેસના ફાળે જે બેઠક છે તેમાં શક્તિસિંહ ગોહિલ, જ્યારે ભાજપના ફાળે જે બેઠક છે નરહરી અમીન, રમીલાબેન બારા અને નરહરી અમીન, રમીલાબેન બારાનો સમાવેશ થાય છે। એટલે કે 4 બેઠકો જે છે એ રાજ્યસભાની બેઠક ખાલી પડી રહી છે, તેના માટે 18મી જૂને જે ચૂંટણી યોજાશે તેના માટે ગુજરાતના ફાળે જે બેઠકો આવી છે તેની ચૂંટણી 18મી જૂને યોજવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ બેઠક જે છે તેમાં પ્રો રેટા પ્રમાણે જોઈએ તો આ વખતે કોંગ્રેસના ફાળે એક પણ બેઠક આવી છે તેવી શક્યતા નથી। પ્રો રેટા પ્રમાણે જે મત મળવા જોઈએ તે કોંગ્રેસના ફાળે બેઠકો મળી શકે તેમ નથી। પરિણામે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના ફાળે આ વખતે રાજ્યસભાની આ 4 બેઠકો આવશે અને પરિણામે કોંગ્રેસને એક પણ બેઠક મળશે નહીં તે પ્રમાણે નિશ્ચિત છે। આ સંદર્ભે જે ચૂંટણી પંચે જે જાહેરનામું બહાર પાડ્યું છે તેના સંદર્ભે 1 જૂનના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે। 8મી જૂનના રોજ ઉમેદવારી પત્રો ભરાશે, 9મી જૂનના રોજ ચકાસણી થશે અને 11મી જૂન સુધીમાં પરત ખેંચી શકાશે। 18મી જૂનના રોજ ચૂંટણી યોજવામાં આવશે। પરિણામે હવે જે રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાયત શરૂ કરવામાં આવશે। હવે કોંગ્रेसનું वलण કેવા પ્રકારનું રહેશે તે જોવાનું રહેશે। बिल्कुल बिल्कुल अरुण। અને वैभव, जिस तरह से देश की बात करते हैं, राज्यसभा के इलेक्शन की जब हम बात कर रहे हैं, क्या परिस्थिति इस बार आप देख रहे हैं, और दूसरी तरफ इलेक्शंस को लेके अब क्या कुछ खास तैयारियां होने वाली है? बिल्कुल लवलीन, देखिए क्योंकि 18 जून को अब राज्यसभा के जो सदस्य हैं उनका इलेक्शन होने वाला है। 10 राज्यों में 24 ऐसे मंत्री होंगे, राज्यसभा सांसद होंगे जिनका इलेक्शन होना है, जिनका कार्यकाल पूरा हो चुका है। अब देखने ये होगा कि किस तरह से इलेक्शन कमीशन जो है तैयारी करती है, क्योंकि अगर देखा जाए तो कल जिस तरह से पीएमओ में कल बैठक हुई थी, देर रात तक ये बैठक चली है, तो ऐसी स्थिति में कहीं न कहीं इस गुजरात में खासकर विशेष नजर बीजेपी पे रहेगा, क्योंकि 2 राज्यसभा सांसद ऐसे हैं जिनका कार्यकाल पूरा हो चुका है। साथ ही साथ 2 बीजेपी और 2 कांग्रेस के हैं। साथ ही साथ अगर देखा जाए तो 2 सबसे बड़े नाम देखने को मिल रहे हैं। कांग्रेस की तरफ से शक्तिसिंह गोहिल, जिसको लेकर लगातार तैयारियां भी हैं, आखिर किस तरह से चुनाव होने हैं, वोटिंग किस तरह से होगी, तमाम इन सब चीजों को लेकर जो है इस पे चर्चा भी की गई है। इलेक्शन कमीशन की बात किया जाए तो इलेक्शन कमीशन ने अपनी पूरी तैयारियां जो है वो शुरू कर दी गई है। साथ ही अगर देखा जाए 18 जून को जो है ये सुबह 9 बजे से 4 बजे तक वोटिंग होगा और शाम 5 बजे से काउंटिंग शुरू होगा। और वहीं अगर देखा जाए तो ये काफी इसलिए भी महत्वपूर्ण माना जा रहा है क्योंकि सिर्फ गुजरात ही नहीं, महाराष्ट्र हो, तमिलनाडु है, तमाम ऐसे जो 10 ऐसे राज्य हैं जहां पे इलेक्शन होने वाले हैं,
और खासकर अगर देखा जाए तो कांग्रेस के तरफ से दो बड़े नाम हैं। जी वैभव। एक गुजरात का और एक तमिलनाडु के तरफ से, क्योंकि देखा जाए मल्लिकार्जुन खड़गे का भी राज्यसभा जो है वो भी खत्म हो रहा है, साथ ही साथ शक्ति सिंह गोयल का। और वहीं अगर देखा जाए तो ये अधिसूचना जो है वो 1 जून को जारी किया जाएगा और जो नाम वापसी है वो 11 जून को और काउंटिंग जो है वो 18 जून को की जाएगी। तो कहीं ना कहीं तैयारियां दोनों पार्टी में देखने को मिल रही है और खासकर गुजरात में सबसे ज्यादा निगाहें टिकी रहेगी, क्योंकि 2027 में इलेक्शन है। तो ऐसी स्थिति में किस तरह से काउंटिंग होनी है, किस तरह से उनको अपना पूरा जो रोड मैप वो तैयार करना है, इन सभी चीजों को लेके आने वाले जी। समय पे 2 से 3 में जो है बीजेपी और देखने को मिल सकती है। जी બિલકુલ વૈભવ, ધન્યવાદ જાણકારી કે સાથ જોડને કે लिए। અરુણ, આભાર આપ સાથે જોડાયા તે બદલ। તો જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ છે, ખાસ કરીને આપણે જ્યારે ગુજરાતની વાત કરી રહ્યા હોઈએ ત્યારે લોકસભામાં પણ ચૂંટણી થઈ, પરંતુ હવે જ્યારે રાજ્યસભાની વાત થઈ રહી છે, એકમાત્ર કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને એમની પણ ગુજરાતમાં હવે ટર્મ પૂર્ણ થવાના આરે।